નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આપણા જે હસમુખભાઈ પટેલ છે તેમના દ્વારા એક યુટ્યુબમાં વિડીયો બનાવવામાં આવ્યો છે અને તેમણે કહ્યું છે કે ટુ ધ પોઈન્ટ માહિતી હોય એવા વિડીયોની પસંદગી કરો અને તમારો વધારાનો ટાઈમ કોઈ પણ જગ્યાએ બગડવા ના દેશો, કેમ કે આ વર્ષની પરીક્ષા તમારા માટે બહુ મહત્વપૂર્ણ છે. તો અહીંયા 20, 21 અને 22 એપ્રિલ 2024ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નોની માહિતી આપણે મેળવીશું. સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી તમામ પરીક્ષાઓની અંદર પૂછાવા લાયક, તો તે પ્રશ્નોની માહિતી મેળવીશું. જોઈએ આજનો પ્રથમ પ્રશ્ન. આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે અહીંયા લખેલું છે મેનિન્જાઇટિસ. શું લખેલું છે? તો આપણો ટાઇટલ છે કે મેનિન્જાઇટિસ જે છે તેના માટેની રસી લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો? કઈ રસી છે? તો મેનિન્જાઇટિસ માટે રસી લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો? તો અહીંયા લખેલું છે નિગેરિયા, નાઇજર, ચાડ અને સાઉથ આફ્રિકા. ચલો આપણે ટેસ્ટ આપવાની તમે કોશિશ કરો કે રાઈટ આન્સર શું આવશે. વિદ્યાર્થી મિત્રો, કોઈ જગ્યાએ તમે ન્યૂઝ વાંચ્યા હોય કે કોઈ જગ્યાએ તમે આ જોયું હોય તો એક ફક્ત ટેસ્ટ આપવાની કોશિશ કરો, કયો રાઈટ આન્સર આવશે. તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે નાઇજીરિયા. બરાબર, અહીંયા નાઇજર નથી, અહીંયા નાઇજીરિયા છે. ટાઈપિંગ થોડી મિસ્ટેક છે. ચલો નાઇજીરિયા. તો મેનિન્જાઇટિસ માટે રસી લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો નાઇજીરિયા નામનો દેશ બન્યો છે. તો નાઇજીરિયા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO ના મેન 5CV મેન 5 કંજુગેટ વેક્સિન લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ બનેલ છે. 3 નામ યાદ રાખવા પડશે તમારે. એક તો જુઓ અહીંયા લખેલું છે કે WHO દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે. મેન 5CV મેન 5 લખેલું હોય, કંજુગેટ પણ લખેલું હોય. આ વેક્સિન લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ બનેલ છે. આ રસી મેનિંગોકોકલ બેક્ટેરિયાથી બચાવે છે. કયા બેક્ટેરિયાથી આ રસી બચાવશે? તો મેનિંગોકોકલ નામના જે બેક્ટેરિયા છે એનાથી આ રસી બચાવશે. મેનિન્જાઇટિસ જેનું ગ્રુપ કયું છે? તો A છે, C છે, Y છે, W છે અને F છે. આ તેનું એક ગ્રુપ છે. આ રસીને પાથ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને અમેરિકા સરકાર તેમજ રાષ્ટ્રમંડળ જે છે તેના વિકાસ કાર્યક્રમ અંતર્ગત નાણાકીય સહાય કોણે પૂરી પાડી આ રસી બનાવવામાં? તો રાષ્ટ્રમંડળ વિકાસ કાર્યક્રમ અંતર્ગત આ જે રસી છે તેને વિકસિત કરવામાં આવેલી છે. હવે અહીંયા મહત્વપૂર્ણ પોઈન્ટ છે. વિશ્વમાં પ્રથમ રસી એડવર્ડ જેનરે બનાવી હતી સ્મોલ પોક્સ માટે. કોણે બનાવી હતી? વિશ્વની પ્રથમ રસી બનાવી હતી એડવર્ડ જેનરે બનાવી હતી સ્મોલ પોક્સ માટે. બીજું છે કે હડકવાની રસીની શોધ લુઈ પાસ્ચર દ્વારા કરવામાં આવી હતી. હડકવાની રસીની અને ભારત દેશમાં હડકવાથી મુક્ત થનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો ગોવા છે. હડકવાથી મુક્ત થનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? અને હડકવાની અંદર શેનો ડર લાગે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો તો પાણીનો ડર લાગે. શેનો ડર લાગે? પાણીનો ડર. હવે હેપેટાઇટિસ A માટેની રસી જે શોધવામાં આવી તેનું નામ હેવિશ્યોર રાખવામાં આવેલું છે. આપણા ભારત દેશે બનાવી છે ભાઈ હેવિશ્યોર. સર્વાઇકલ કેન્સરની રસી શોધવામાં આવી તેનું નામ સર્વાવેક રાખવામાં આવેલું છે. સર્વાઇકલ કેન્સર હ્યુમન પેપિલોમા જે વાયરસ છે તેના કારણે સર્વાઇકલ કેન્સર થાય છે. અને WHO જે છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી મંજૂરી મેળવનાર વિશ્વની પ્રથમ મેલેરિયા વેક્સિનનું નામ મોસ્ક્યુરિક્સ છે. આ પરીક્ષા પોઈન્ટ છે તમારો ખાસ એકદમ. કોઈ પણ પરીક્ષાની તમે જો તૈયારી કરો છો તો આ તમારો ખરો પરીક્ષા પોઈન્ટ આ છે. વિદ્યાર્થી મિત્રો, ફક્ત એક જ સલાહ આ એક મોટા ભાઈ તરીકે યાદ રાખજો કે તમે ડેલી કરંટ અફેર્સ કરી દો છો, નોટ્સ બનાવી દો છો, પણ ખરું રિવિઝન છે. રિવિઝન જ આપણને સફળતા અપાવે છે. UPSCના જે ટોપરો આ વર્ષે જે ગુજરાતના છે તેમનું કંઈક વિડીયો આવે તો તમે જોવાની કોશિશ કરજો. એની અંદર એટલી જ માહિતી છે કે રિવિઝન પરીક્ષાની અંદર પાસ થવું હોય તો. અને આ તમારું રિવિઝન અહીંયા પાક્કું છે. ચલો આગળ, પાણીમાંથી માઇક્રોપ્લાસ્ટિકને દૂર કરવા હાઇડ્રોજેલ કોણે વિકસિત કરી? આપણે પાણી જે પીએ છીએ એની અંદર નોર્મલ એકદમ નોર્મલ આપણે જોઈ નથી શકતા તેવા માઇક્રોપ્લાસ્ટિક બેક્ટેરિયા હોય છે અને તેને નાશ કરવા માટે આ હાઇડ્રોજેલ કોણે વિકસિત કરી છે? IIT નામ આપેલા છે અહીંયા. IIT બોમ્બે, BHU, IISc બેંગલુરુ અને આપણો કરેક્ટ આન્સર છે IISc બેંગલુરુ. આગળ જવાની જરૂરત જ નથી. તો અહીંયા પાણીની અંદર તમે જોઈ શકો છો 1.041 mm થી પણ નાના બેક્ટેરિયા હોય છે. બરોબર,
અને આ બેક્ટેરિયા આઈએસસી બેંગલુરુ દ્વારા માઇક્રોપ્લાસ્ટિકને પાણીમાંથી દૂર કરવા હાઇડ્રોજેલ બનાવવામાં આવેલી છે. હવે બીજો એક ટોપિક થોડા સમય પહેલા ચર્ચામાં હતો કે પાણીમાંથી આર્સેનિકને હટાવવા માટે અમૃત ટેકનોલોજી કોણે બનાવી? તો આઈઆઈટી મદ્રાસે બનાવી. આ બે મુદ્દા તમારા માટે મોસ્ટ આઈએમપી છે, બરાબર, મોસ્ટ આઈએમપી છે. આગળ છે એશિયન રેસલિંગ. રેસલિંગ લખેલું હોય એટલે કુસ્તી. ચેમ્પિયનશિપ 2024માં ભારત દેશે કુલ કેટલા મેડલ જીત્યા? તો આપણા ભારત દેશે કેટલા મેડલ જીત્યા છે? 9 મેડલ જીત્યા છે અને ભારત દેશ વિશ્વમાં 9મા નંબરે છે, યાદ રાખજો. તો ભારત દેશે કુસ્તી ચેમ્પિયનશિપમાં 9 મેડલ જીત્યા, 4 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે, બરાબર, ટોટલ 9. કોઈ ગોલ્ડ મેડલ જીત્યું નથી. પુરુષ વર્ગમાં ઉદિત સિલ્વર મેડલ જીત્યા, રાધિકા સિલ્વર મેડલ જીત્યા, અંજુ સિલ્વર મેડલ જીત્યા, હર્ષિતા સિલ્વર મેડલ જીત્યા. પ્રથમ નંબરે કોણ છે? તો જાપાન છે, બીજા નંબરે ઈરાન છે, બરાબર, બીજા નંબરે ઈરાન. અને અહીંયા ત્રીજા નંબરે કોણ છે? ત્રીજા નંબરે છે કિર્ગિસ્તાન નામનો દેશ છે. આપણો ભારત દેશ 9મા નંબરે છે. કયા નંબરે છે? 9મા નંબરે. ભારત દેશના નવા નૌસેના પ્રમુખ કોણ બનશે? હજુ બન્યા નથી. 31 એપ્રિલે આપણા જે જૂના નૌસેના પ્રમુખ છે તે આર હરિકુમાર એ રિટાયર થશે, ત્યાર પછી તેમનો કાર્યકાળ સંભાળશે. અત્યારે હજુ બન્યા નથી, બનશે. તો ભારત દેશના નવા નૌસેના પ્રમુખ કોણ બનશે? જગજીત પવાડિયા, દિનેશ કુમાર ત્રિપાઠી, હરેન્દ્રસિંહ અને મનોજ પાંડા. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? દિનેશ કુમાર ત્રિપાઠી, જે અત્યારે હાલની અંદર ઉપપ્રમુખ છે, ભારતીય નૌસેનાના ઉપપ્રમુખ છે. તો ભારત દેશના નવા નૌસેનાના પ્રમુખ દિનેશ કુમાર ત્રિપાઠી બનશે. ભારત દેશના નૌસેના પ્રમુખ આર હરિકુમાર 30 એપ્રિલના દિવસે તેમનો કાર્યકાળ પૂરો થશે, ત્યારબાદ દિનેશ કુમાર ત્રિપાઠી તેમની જગ્યા લેશે. ક્લિયર? ભારત દેશમાં આર્મી ચીફ કોણ છે? તો મનોજ પાંડે. ભારતના એર ચીફ માર્શલ કોણ છે? વિવેકરામ ચૌધરી. નૌસેના દિવસની ઉજવણી ક્યારે થાય છે? 4 ડિસેમ્બરના દિવસે થાય છે. અને 2023ની અંદર આ ઉજવણી ક્યાં થઈ હતી? તો મહારાષ્ટ્રના સિંધુદુર્ગ કિલ્લાની અંદર તેની ઉજવણી થઈ હતી. રાજકોટ ટીક ના કરતા પ્રશ્ન ખોટો પડશે, બરાબર, રાજકોટ ટીક ના કરતા પ્રશ્ન ખોટો પડશે. 2023માં મહારાષ્ટ્રના સિંધુદુર્ગ કિલ્લાની અંદર નૌસેના દિવસની ઉજવણી થઈ હતી. રાજકોટ ટીક ના કરતા પ્રશ્ન ખોટો પડશે. આગળ 5મો પ્રશ્ન છે કે કોના દ્વારા ભારત દેશનો પ્રથમ સ્થાનીય રૂપથી તૈયાર કરવામાં આવેલ ઇલેક્ટ્રિક ડમ્પ ટ્રક લોન્ચ કરવામાં આવે? ઘણી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો કામ ચાલતું હોય બિલ્ડિંગોનું, એ જગ્યા ઉપર જોયું હશે કે એક ડમ્પર હોય તે ઊંચું થતું હોય અને પાછળ બધો માલ અંદર પડતો હોય, રેતી હોય, કપચી હોય, કોઈ પણ હોય, બરોબર. તો આ જે ડમ્પ ટ્રક જોઈ શકો છો, સેની લખેલું છે. તો કોણે બનાવ્યો? તો સેની ઇન્ડિયા. કોણે બનાવ્યો? સેની ઇન્ડિયા. તો આ એક ઇલેક્ટ્રિક ડમ્પ ટ્રક છે. તેની તાકાત કેટલી છે? તો 70 ટનની તેની તાકાત છે. તો સેની ઇન્ડિયા દ્વારા ભારત દેશનો પ્રથમ ડમ્પર ટ્રક તૈયાર કરવામાં આવેલ છે. એસકે નામ ખાસ નોંધ કરજો ભાઈ, પરીક્ષા લક્ષી માહિતી છે. તેનું નામ આપણા માટે જરૂરી છે કે SKT-10E આ તેનું નામ છે, બરાબર. SKT આ તેનું નામ છે. SKT-10E તેનું નામ છે. 70 ટન પેલોડ, બરાબર, પેલોડ લઈ જવામાં સક્ષમ છે. આ ભારત દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક, બરાબર. પેલોડ એટલે શું કહેવાય? અને વિદ્યાર્થી મિત્રો ડમ્પ ટ્રક કહેવાય. ડમ્પર પણ કહી શકીએ છીએ આપણે દેશી ભાષાની અંદર. ગામડાની અંદર આપણે જ્યારે બોલીએ ત્યારે આપણે તેને ડમ્પર બોલીએ છીએ, બરાબર. તો ખાણોની અંદર હોય કે કોઈ પણ રોડનું કામ ચાલતું હોય, આની જરૂર પહેલી પડે છે. તો આ એક ઇલેક્ટ્રિક ટ્રક બનાવવામાં આવેલો છે. ભારતનું લક્ષ્ય છે 2000, વિદ્યાર્થી મિત્રો, ભારતનું લક્ષ્ય ક્યાં સુધીનું છે? તો 2070 સુધી ભારત દેશને કાર્બન મુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે. એની દિશાની અંદર આગળ વધી રહ્યું છે. અને આ એક ડમ્પ ટ્રક લોન્ચ કરવામાં આવેલો છે. પૂછી લે પરીક્ષાની અંદર કે ભારત દેશનો પ્રથમ આ ડમ્પ છે, પણ ઇલેક્ટ્રિક ટ્રક કોણે લોન્ચ કર્યો તેવું પૂછી લે. ઇલેક્ટ્રિક ટ્રક કોણે લોન્ચ કર્યો? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો, બરાબર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આગળ લખે છે કે વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળી આવ્યા વાસુકી નાગના જીવાશ્મ. કયા જીવાશ્મ? વાસુકી નાગ. તો ભારતમાં મળી આવેલા આ સાપને વાસુકી ઇન્ડિક્સ નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ અત્યાર સુધીની શોધમાં મળી આવેલ સૌથી લાંબો સાપ છે, જેની લંબાઈ 50 ફૂટ છે. અહીંયા ઇમેજમાં જોઈ શકો છો. આ છે વાસુકી નાગ. ભાઈ આ રીતનો
સાપ ના મળે અત્યારે, બરાબર, એના જીવાશ્મ મળ્યા છે. આ રીતના જે આના કરોડરજ્જુ છે એના ઉપરથી વૈજ્ઞાનિક સંશોધન દ્વારા જાણવા મળે છે કે આ પ્રકારનો વાસુકી નાગ આ સમુદ્ર મંથનની અંદર જે આ વાસુકી નાગે સમુદ્ર મંથન નથી કર્યું, પણ આ જ રીતનો કોઈક વાસુકી નાગ હશે 50 ફૂટનો. તમે જોયું હશે કે દેવો અને જે અસુરો હતા તે સમુદ્ર મંથન કરતા હતા. એની નીચે છેક તળિયા ઉપર ભગવાન હતા કાચબા સ્વરૂપે, બરાબર, આપણા શ્રી કૃષ્ણ વાસુદેવ. સમુદ્ર મંથનની અંદરથી ઝેર નીકળ્યું અને આપણા મહાદેવ એ 3 ખોબાની અંદર આખા સમુદ્રનું જે ઝેર હતું એને પી ગયા. પાર્વતી માતાએ ગળા ઉપર હાથ મૂક્યો એટલે કહેવાયા નીલકંઠ. આ બધું આ સાપ જે છે તે વાસુકી નાગ છે, બરોબર. તો સૌથી લાંબો સાપ છે જેની લંબાઈ 50 ફૂટની આસપાસ છે. આ વિશાળકાય સાપ 50 ફૂટ લાંબો હોઈ શકે છે, જે વર્તમાન રેકોર્ડ ધારક ટીટા નો બોઆ કરતા લગભગ 6.5 ફૂટ લાંબો એટલે કે 2 મીટર વધુ છે. તો આ સાપની નવી પ્રજાતિનું નામ વાસુકી ઇન્ડિક્સ છે. બસ આટલું જ યાદ રાખવાનું છે આપણે. આ સાપની પ્રજાતિ હિન્દુ ધર્મમાં સાપના પૌરાણિક રાજા પરથી લેવામાં આવેલું છે. લાઈવ સાયન્સના અહેવાલ મુજબ ગુજરાતની પાંધરો, બરોબર, પાંધરો લિગ્નાઇટ ખાણમાં આ વિશાળ સાપના કુલ 27 અશ્મિ મળી આવ્યા છે. વાસુકી ઇન્ડિક્સ મેડોટસોઇડી નામના સાપના જૂથનો છે. 66 થી 100 મિલિયન વર્ષો પહેલા દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ભારત અને દક્ષિણ યુરોપમાં સૌપ્રથમ આ સાપને જોવામાં આવતા હતા. તો કચ્છની અંદરથી વાસુકી નાગના જે જીવાશ્મ મળ્યા છે તેનું નામ આપવામાં આવ્યું છે વાસુકી ઇન્ડિક્સ. 7મા નંબરનો પ્રશ્ન કે ભારત સરકાર દ્વારા કયા દેશને 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસો ભેટ આપવામાં આવી? ઇમેજમાં જોઈ શકો છો, બરાબર. તો આ કોને આપી? નેપાળ દેશને ભારત દેશે 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસ ભેટ આપી છે. હવે થોડા સમય પહેલા આ જનકપુર ધામ, બરાબર, જનકપુર ધામ મહોત્સવના બીજા સંસ્કરણના કારણે નેપાળ ખૂબ જ ચર્ચામાં હતું અને આ જગ્યા ઉપર ભારત દેશે 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસ નેપાળ દેશને ભેટ આપી છે. રાજધાની કઈ છે નેપાળની? કાઠમંડુ. રાષ્ટ્રપતિ કોણ છે? રામચંદ્ર પોંડેલ. અને પ્રધાનમંત્રી કોણ છે? પુષ્પકમલ દહલ. આગળ છે સૌથી વધુ ચર્ચામાં રહેલ ગેયા BH3 શું છે? તો અહીંયા યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા અહીંયા એક ઓબ્ઝર્વેટરી છે તેના દ્વારા અહીંયા એક બ્લેક હોલ શોધવામાં આવેલો છે અવકાશની અંદર. તો વિશાળકાય સ્લેટર બ્લેક હોલની શોધ કરવામાં આવેલી છે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? ડી નંબરનો ઓપ્શન કરેક્ટ આન્સર આવશે કે ભાઈ આ બ્લેક હોલ છે. તો આ બ્લેક હોલનું નામ ગેયા BH3 રાખવામાં આવેલું છે. પૃથ્વીથી 2000 પ્રકાશ વર્ષ દૂર છે. કેટલું? 2000 પ્રકાશ વર્ષ. યુરોપિયન સ્પેસ એજન્સીની ગેયા ઓબ્ઝર્વેટરીને 2023માં લોન્ચ કરવામાં આવેલી છે ને તેના દ્વારા આ બ્લેક હોલ શોધવામાં આવ્યો છે. હવે લખે છે 3 મુદ્દાને નોંધ કરજો વિદ્યાર્થી મિત્રો. સ્ટેલર બ્લેક હોલનો માસ સૂર્યના માસથી ઓછો હોય છે, બરોબર. અહીંયા આપણે શું શોધવામાં આવેલું છે? આ કયો છે? તો સ્ટેલર છે. સુપર મેસિવ જે બ્લેક હોલનો માસ સૂર્ય કરતા 10,000 ગણો વધારે હોય છે, સુપર મેસિવ બ્લેક હોલ. બ્લેક હોલના 3 પ્રકાર છે, કોઈ પણ પ્રકાર પરીક્ષામાં પૂછી લે. એક તો છે કે સ્ટેલર, બીજો છે સુપરમેસિવ અને ત્રીજો છે ઇન્ટરમીડિયેટ. તો લાસ્ટમાં છે ઇન્ટરમીડિયેટ. તો જે બ્લેક હોલનો માસ 5 થી 10 સન માસ જેટલો હોય તેને ઇન્ટરમીડિયેટ કહેવામાં આવે છે. આ 3 બ્લેક હોલના પ્રકાર પણ મેં અહીંયા મૂક્યા છે. 9મા નંબરનો પ્રશ્ન કે નેશનલ સિક્યોરિટી ગાર્ડના નવા મહાનિર્દેશક કોણ બન્યા? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર શું આવશે? નલિન પ્રભાત. શું આન્સર આવશે? નલિન પ્રભાત. હવે બીજી એક એપોઇન્ટમેન્ટ પણ છે, જોડે જોડે સમજી લેજો કે નલિન પ્રભાત એપોઇન્ટેડ NSG ચીફ નેશનલ સિક્યોરિટી ગાર્ડ. અને અહીંયા જે આપણે આ જોઈ રહ્યા છે તેમનું નામ છે સપના તિવારી. સ્પેશિયલ ડાયરેક્ટર ઓફ IB ઇન્ટેલિજન્ટ બ્યુરોના તેઓ ડાયરેક્ટર બન્યા છે, સપના તિવારી. બંને ટોપિક યાદ રાખા. બ્લેક કમાન્ડો શું? તો અહીંયા તમે જોઈ શકો છો NSG નું કામ શું હોય છે. એક તો પ્રધાનમંત્રી હોય, રાષ્ટ્રપતિ હોય, તેમની વિદ્યાર્થી મિત્રો Z+ સિક્યોરિટી જે હોય, Z+ જે સિક્યોરિટી હોય તે Z+ સિક્યોરિટી કોના દ્વારા આપવામાં આવે છે? તો NSG દ્વારા, બ્લેક કમાન્ડો. તો કેન્દ્રીય કેબિનેટની નિયુક્તિ સમિતિ હોય તેના દ્વારા ઇન્ડિયન પોલીસ સર્વિસના અધિકારી નલિન પ્રભાતને નેશનલ સિક્યોરિટી ગાર્ડના નવા મહાનિર્દેશક બનાવવામાં આવેલા છે. ક્લિયર? આખો ટોપિક ક્લિયર. આગળ 10મા નંબરનો પ્રશ્ન કે ચર્ચામાં રહેલ રાજસ્થાનના સિંધેશ્વરની ખીણને
વિશ્વની ઉત્પાદનમાં બીજી સૌથી મોટી ખીણ જાહેર કરવામાં આવી, તેનો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે? તો ભાઈ આ જે ખીણ છે તે વિશ્વની બીજા નંબરની ચાંદી ઉત્પન્ન કરતી ખીણ બની છે ને આ આપણો કરેક્ટ આન્સર છે ભાઈ ચાંદી. તો આ છે સિંધેસર રાજસ્થાનની ખીણ. તો રાજસ્થાનના સિંધેસરમાં આવેલ ચાંદીની ખીણને વિશ્વની બીજી સૌથી મોટી ચાંદીની ખીણ જાહેર કરવામાં આવી ઉત્પાદનમાં. તો આ વેદાંતા જે સમૂહ છે, ચાંદીનું ઉત્પાદન કરવા વાળી કંપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ દ્વારા આ જગ્યા ઉપરથી ચાંદીનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે અહીંયા પ્રથમ નંબરે કોણ છે? તો મેક્સિકોમાં આવેલ પેનાસ્કીટો ખીણ વિશ્વમાં સૌથી મોટી ચાંદીની ખીણ છે. બંને ટોપિક ક્લિયર કરી દેવાના, બરાબર? પ્રથમ કઈ અને બીજી પણ કઈ. આ પ્રશ્ન આપણા માટે અતિ મહત્વનો છે. કયા દેશના માઉન્ટ રૂઆંગ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો? હવે આ જ્વાળામુખીની અંદરથી વિસ્ફોટ થાય એટલે શું નીકળે? તો જળબાષ્પ. શું નીકળે છે? જળબાષ્પ. હવે યાદ રાખજો, તો ઇન્ડોનેશિયા આપણો કરેક્ટ આન્સર છે બી. તો ઇન્ડોનેશિયાના ઉત્તરી સુલાવેસી પ્રાંતમાં આવેલ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે. સૌથી વધુ અહીંયા વિસ્ફોટ થવાનું કારણ પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવેલ છે આ, બરાબર? રિંગ ઓફ ફાયર. હવે રિંગ ઓફ ફાયરને તમને સમજાવું તો અહીંયા તમે જોઈ શકો છો આ રિંગ ઓફ ફાયરનો મેપ છે. અહીંયાથી તમે જુઓ આ છે રિંગ ઓફ ફાયર, બરાબર? રિંગ ઓફ ફાયર એટલે કે પ્રશાંત, બરાબર? પ્રશાંત મહાસાગરનો પ્રકાશ સ્તંભ, બરાબર? પ્રશાંત મહાસાગરનો પ્રકાશ સ્તંભ કહેવામાં આવે છે રિંગ ઓફ ફાયર ને પેસિફિક ઓશન. અહીંયા તમે જોઈ શકો છો. ક્લિયર છે? તો આ છે રિંગ ઓફ ફાયર અને રિંગ ઓફ ફાયરની અંદર આવેલ હોવાથી આ જગ્યા ઉપર વિસ્ફોટ થતા હોય છે. ગયા વર્ષે 2 વિસ્ફોટ થયા હતા, અત્યારે પણ વિસ્ફોટ થયો છે ને ઘણું જાનમાલનું નુકસાન પણ થયું છે, બરાબર? હવે વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી કઈ જગ્યાએ છે એવું તમને પૂછી લે તો કોટોપેક્સ ઇક્વાડોરની અંદર આવેલ છે. ઓસ્ટ્રેલિયા મહાદ્વીપ એવો મહાદ્વીપ છે કે આ મહાદ્વીપ ઉપર કોઈ પણ જાતનો જ્વાળામુખી આવેલ નથી. હમણાં ડીવાયસોની અંદર પૂછેલું હતું કે ભારત દેશની અંદર બેરન દ્વીપ કયો છે? તો બેરન દ્વીપ જ્વાળામુખી કઈ જગ્યાએ આવેલ છે, બરાબર? બેરન દ્વીપ જ્વાળામુખી કઈ જગ્યાએ આવેલ છે? હમણાં જ થોડા સમય પહેલા ચર્ચામાં હતું કે બેરન દ્વીપ જ્વાળામુખી જે છે તે કઈ જગ્યાએ આવેલ છે? બેરન દ્વીપ. બેરન દ્વીપ જે જ્વાળામુખી છે કઈ જગ્યાએ આવેલ છે? તો અંડમાન નિકોબારની અંદર આવેલ છે. ભારત દેશનો એકમાત્ર એ સક્રિય જ્વાળામુખી છે અંડમાન નિકોબારની અંદર. રિંગ ઓફ ફાયર પ્રશાંત મહાસાગરમાં આવેલ છે. પૃથ્વીનો સુરક્ષા વાલ્વ કોને કહેવામાં આવે છે? તો આ જ્વાળામુખી જે છે, બરોબર? આ જ્વાળામુખી જે છે તેને પૃથ્વીનો સુરક્ષા વાલ્વ પણ કહેવામાં આવે છે. તો આ છે જ્વાળામુખીની માહિતી. 12મો પ્રશ્ન છે કે હાલમાં અંતરિક્ષમાં પ્રથમ વખત યુદ્ધ અભ્યાસ મિશન વિક્સ હેજની કોણે જાહેરાત કરી? તો આપણે જમીન ઉપર, પાણીમાં અને બધા જ યુદ્ધ અભ્યાસ જોયા હશે, પણ અહીંયા અંતરિક્ષની અંદર યુદ્ધ અભ્યાસ કોણ કરશે? તો અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો. કઈ જગ્યાએ? તો તમે ઇમેજની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે અંતરિક્ષની અંદર કોણ અભ્યાસ કરશે? તો કરેક્ટ આન્સર છે અમેરિકા. તો અમેરિકા દેશ પાસે 3 સેનાઓની સાથે સાથે સ્પેસ ફોર્સ પણ છે. કેવી ફોર્સ? તો સ્પેસ ફોર્સ પણ છે અને આ સ્પેસ ફોર્સ દ્વારા આ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવશે. યુદ્ધ અભ્યાસનું ફક્ત નામ યાદ રાખો, વિક્સ હેજ. આ યુદ્ધ અભ્યાસ અમેરિકા દ્વારા અંતરિક્ષની અંદર કરવામાં આવશે. આગળ છે કે નીચે આપવામાં આવેલ જોડકા, બરોબર? નીચે આપવામાં આવેલા જોડકા યોગ્ય રીતે જોડો. લખેલું છે કે બિસ્કિટ જાત્રા, ધાનુ જાત્રા, મેતરામ જાત્રા અને ડોલ જાત્રા. તો તમને ખબર હોય કે બિસ્કિટ જાત્રા ચર્ચામાં છે. 2 દિવસ પહેલા ચર્ચામાં હતું. નેપાળની અંદર ઉજવવામાં આવે છે બિસ્કિટ જાત્રા મહોત્સવ. ક્લિયર? બીજું છે ધાનુ જાત્રા, તો ઓડિશાની અંદર ઉજવવામાં આવે છે ધાનુ જાત્રા મહોત્સવ. આ મેદરામ જાત્રા મહોત્સવ વિશ્વનો બીજો સૌથી મોટો ખુલ્લો ઓપન થિયેટર મેળો છે, મહોત્સવ છે મેદરામ જાત્રા તેલંગાણાની અંદર, અને ડોલ જાત્રા તો પશ્ચિમ બંગાળ. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? BACD, બરાબર? BACD આપણો કરેક્ટ આન્સર છે. આ મુદ્દો નોંધ કરી લેજો, કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. 14મો પ્રશ્ન છે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોના માટે સ્પેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO દ્વારા અહીંયા એક ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, બરાબર? કોના દ્વારા?
તો નેવી માટે કરવામાં આવેલું છે. કોના માટે? નેવી માટે આ સ્પેસનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? ઇન્ડિયન નેવી. હવે આ સ્પેસ લખેલું છે તેનું પૂરું નામ આપણે સમજી લઈએ તો સબમર્સિબલ પ્લેટફોર્મ ફોર એકોસ્ટિક કેરેક્ટરાઇઝેશન એન્ડ ઇવોલ્યુશન. આ સ્પેસનું પૂરું નામ છે. પૂછાઈ શકે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી હસમુખ પટેલ સાહેબે કીધેલું છે કે પૂછાશે એટલે પૂછાશે. તો આવા ફૂલ ફોર્મ પણ તમને પૂછી શકે છે, યાદ કરવું પડશે. DRDOના અધ્યક્ષ સમીર કામત દ્વારા કેરળના ઇડુક્કી જિલ્લામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સ્પેસનું ઉદ્ઘાટન કેરળના ઇડુક્કી જિલ્લામાં. ઇન્ડિયન નેવી માટે ફિઝિકલ અને સમુદ્ર વિજ્ઞાન આ પ્રયોગશાળા હશે. ભારતીય સેનાની સોનાર સિસ્ટમના માધ્યમથી જહાજ અને સબમરીન તેમજ હેલિકોપ્ટરથી પાણીની અંદર વસ્તુઓ શોધવામાં આવશે. ક્લિયર છે? સોનાર. આ સોનાર શું છે? તો સોનાર સાઉન્ડ નેવિગેશન એન્ડ રેગિંગ સ્પેસ બે સ્ટ્રક્ચરથી બનેલું હોય છે. સોનારનું પૂરું નામ અહીંયા સમજી લો કે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેગિંગ. આ તેનું પૂરું નામ છે. તો સ્પેસ બે સ્ટ્રક્ચરથી બન્યું હોય છે. એક પાણીમાં તરતું એક પ્લેટફોર્મ હોય છે અને બીજું સબમર્સિબલ પ્લેટફોર્મ હોય છે. સમજાય છે? એક બે સ્ટ્રક્ચરથી બનેલું હોય આ સ્પેસ કે એક પાણીમાં તરતું પ્લેટફોર્મ હોય અને બીજું સબમર્સિબલ હોય. સબમર્સિબલ પ્લેટફોર્મને પાણીમાં 100 મીટર સુધી નીચે લઈ જઈ શકાય છે. DRDOની વાત કરો તો સ્થાપના 1958. ચેરમેન છે સમીર કામત. આદર્શ વાક્ય છે બલશ્ય મૂલ વિજ્ઞાન. સોનાર 3 પૂરા નામ યાદ રાખી દો. સોનારનું પૂરું નામ છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેગિંગ. રેગિંગ નથી, રેગિંગ. રડારનું પૂરું નામ તો રેડિયો ડિટેક્શન એન્ડ રેગિંગ. બરાબર. લેઝરનું પૂરું નામ તો લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. આ લેઝરનું પૂરું નામ છે. લેઝરનું પૂરું નામ ઘણી બધી પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયેલું છે. બરાબર. આ નોંધ કરી લેજો. ચલો, આ મહત્વનો ટોપિક છે મિશન પ્રોબા 3. તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન લોન્ચ કરશે. આ એક સૂર્યનું અધ્યયન કરવા માટેનું મિશન છે. તેને PSLV-XL રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવશે. તેની સાથે 2 અંતરિક્ષ યાન જશે. એક છે કોરોનોગ્રાફ અને બીજું છે ઓર્ક્યુલેટર. યુરોપિયન સ્પેસ એજન્સીનું જે આ પ્રોબા 3 મિશન છે તેને લોન્ચ કરશે ઇસરો. હવે સ્થાપના 1975. મુખ્ય મથક પેરિસ. થોડા સમય પહેલા યુરોપીય સ્પેસ જે એજન્સી છે તેના દ્વારા જ્યુસ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. અને જ્યુસ એટલે કે જ્યુપિટર આઇસ મૂન્સ એક્સપ્લોરર. બરાબર. જ્યુપિટર આઇસ મૂન્સ એક્સપ્લોરર. આગળ છે કે 15મો પ્રશ્ન. કેન્દ્ર સરકાર દ્વારા LGBTQ સમુદાય માટે કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી? તો આપણો કરેક્ટ આન્સર છે રાજીવ ગૌબા. બરાબર. રાજીવ ગૌબા. તો રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં LGBTQ સમુદાય માટે સ્પેશિયલ સમિતિની રચના કરવામાં આવી. શું છે આ? તો સુપ્રીમ કોર્ટમાં 2023માં એક કેસ આવ્યો હતો સુપ્રિયો ચક્રવર્તી વર્સિસ ભારત સરકાર. આ કેસ હતો સુપ્રિયો ચક્રવર્તી વર્સિસ ભારત સરકાર. વિશેષ લગ્ન અધિનિયમ 1954નો પડકાર કર્યો હતો. એ આધાર ઉપર પડકાર કરવામાં આવ્યો હતો કે ન્યાય ક્ષેત્ર કાયદો સમલૈંગિક વિવાહની અનુમતિ આપતો નથી. આ વાત થઈ રહી છે સમલૈંગિક વિવાહની, જેને અનુમતિ કાયદો આપણું બંધારણ આપતો નથી. કહેવામાં આવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ નંબર 14 મુજબ સમાન સંરક્ષણ પ્રદાન કરે છે. તેનું આ ઉલ્લંઘન છે. અધિનિયમ 1954 એવું કહી રહ્યો છે કે વિભિન્ન ધર્મના લોકો એકબીજાની સામે સામે લગ્ન કરી શકે છે. છોકરો કોઈ પણ ધર્મની છોકરી હોય કે કોઈ પણ ધર્મનો છોકરો હોય, બંને એકબીજા સાથે લગ્ન કરી શકે છે. પણ આપણું બંધારણ એવું કહી રહ્યું છે કે પુરુષ પુરુષ લગ્ન ના કરી શકે ને સ્ત્રી સ્ત્રી લગ્ન કરી શકે નહીં. આ કોણ કહી રહ્યું છે? આપણું બંધારણ. અને આ સમુદાય માટે એક સમિતિની રચના કરવામાં આવેલી છે અને તેના અધ્યક્ષ કોણ છે? તો રાજીવ ગૌબા. ક્લિયર? ચલો, આ સમિતિની વાત થઈ રહી હોય. ધર્મેશ સર હવે પાછા બેક જોડકા ઉપર આવી ગયા. આપણે 16મો પ્રશ્ન છે કે મહત્વપૂર્ણ જોડકા યોગ્ય રીતે જોડો. બરાબર. ચલો, વન નેશન વન ઇલેક્શન સમિતિ અત્યારે ચૂંટણી ચાલી રહી છે ને એની સમિતિ આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોણે પોતાનું જે રિપોર્ટ છે તે રજૂ કર્યો? તો વન નેશન વન ઇલેક્શન માટે કઈ સમિતિ? તો રામનાથ કોવિંદ સમિતિ, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ. બીજું છે વન નેશન વન ટેક્સ વન સિસ્ટમ સમિતિ, તો એની સામે છે વિજય કેલકર. આપણો કરેક્ટ આન્સર જ છે. ત્રીજું છે ન્યૂ એજ્યુકેશન પોલિસીની સમિતિ, તો કસ્તુરી રંગન સમિતિ મુજબ ન્યૂ એજ્યુકેશન પોલિસી. રિઝર્વ બેંકની સ્થાપના માટે કઈ સમિતિ? તો યંગ હિલ્ટન સમિતિ.
બેન્કિંગ રિફોર્મ માટે કઈ સમિતિ? તો નરસિંહ મન સમિતિ. નાબાર્ડની સ્થાપના તો કોના દ્વારા? તો સંથાનમ સમિતિ દ્વારા. ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના તો રુસ્તમ સમિતિના ભલામણથી. યુપીએસસીની સ્થાપના તો લી આયોગના ભલામણથી. વેસ્ટર્ન જે ઘાટ આવેલો છે, પશ્ચિમ ઘાટનું રક્ષણ, તો માધવ ગાડગીલ સમિતિ. આ બધા કમ્પ્લીટ જ જોડાયેલા છે. આપણો કરેક્ટ આન્સર છે એ. બરાબર, આપણો કરેક્ટ આન્સર છે એ. તો પરીક્ષાની અંદર એક પ્રશ્ન આવશે કે નહીં? 100% આવે, કેમ ના આવે? આગળ, હાલમાં હોકી ઇન્ડિયાએ કોને અંશુતા લાકડા એવોર્ડથી સન્માનિત કર્યા છે? બરાબર, અંશુતા લાકડા. તો આપણો કરેક્ટ આન્સર છે દીપિકા સોરેંગને. કોને? દીપિકા સોરેંગ. તો હોકી ઇન્ડિયાએ ભારતીય મહિલા હોકી ટીમના પ્લેયર દીપિકા સોરેંગને હોકી ઇન્ડિયાનો અંશુતા લાકડા એવોર્ડથી સન્માનિત કર્યા. બેસ્ટ પ્લેયર તરીકે સલીમા ટેટે છે. બરાબર, હોકી ઇન્ડિયાના બેસ્ટ પ્લેયર કોણ છે? સલીમા ટેટે. અને હાર્દિક સિંહ બેસ્ટ મેન્સ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવે છે. બંને 3 ટોપિક ક્લિયર. એફઆઈએચની વાત કરો, ફેડરેશન ઇન્ટરનેશનલ હોકી, મુખ્ય મથક આવેલું છે લ્યુસાન, સ્વિટ્ઝરલેન્ડ. હેડ છે તૈયબ ઇકરામ. બરાબર, 1928માં ભારત એફઆઈએચનો સભ્ય બન્યો હતો. એફઆઈએચ 5S વુમન્સ વર્લ્ડ કપનું પ્રથમ વખત આયોજન થયું અને જેમાં ભારતને હરાવીને નેધરલેન્ડે કપ જીત્યો છે. આટલી માહિતી છે, ક્લિયર કરી લેજો. 18મો પ્રશ્ન, રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ ક્યારે ઉજવાય છે? તો કરેક્ટ આન્સર છે 21 એપ્રિલ. શા માટે? તો 21 એપ્રિલ 1947ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ મેટકાપ હાઉસમાં સ્વતંત્ર ભારતના પ્રથમ સિવિલ સેવક સમૂહમાં ભાષણ આપ્યું હતું અને તેમણે લોકસેવકોને ભારતના સ્ટીલ ફ્રેમ કહ્યા હતા. શું? સ્ટીલ ફ્રેમ કહ્યા હતા. બરાબર, સ્ટીલ ફ્રેમ કહ્યા હતા. થીમ કઈ છે? તો નોકરિયાતો. અહીંયા નોકરિયાતો ને સશક્ત બનાવવા અને શાસનમાં વધારો કરવો. બરાબર, નોકરિયાતોને સશક્ત બનાવવા અને શાસનમાં વધારો કરવો. આગળ છે, સંપત્તિના આધાર ઉપર કઈ ભારતીય બેંકને S&P ની ટોપ 50 એશિયા પ્રશાંત બેંકોમાં જગ્યા મળી છે? બરાબર, તો આપણો કરેક્ટ આન્સર છે ICICI. ICICI બેંકને સંપત્તિના આધાર ઉપર S&P ની ટોપ 50 એશિયા પ્રથમ બેંકમાં જગ્યા મળી છે. હવે ICICI નું પૂરું નામ શું? તો ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ICICI. સ્થાપના 1994, મુખ્ય મથક મુંબઈ. CEO છે સંદીપ બક્ષી. મોટો શું છે? આદર્શ વાક્ય હમ હે ના ખ્યાલ આપકા. પ્રથમ નંબરે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના લિમિટેડ છે પ્રથમ નંબરે વિશ્વની અંદર. આ તો ટોપ 50 ની અંદર સામેલ કરવામાં આવેલ છે. ભારતમાં પ્રથમ નંબરે. બરોબર, વિશ્વમાં ટોપ 50 લખેલું છે. ટોપ 50માં સ્થાન આપ્યું છે ICICI ને વિશ્વમાં. પણ પ્રથમ નંબરે કોણ છે? તો ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના પ્રથમ નંબરે. વિશ્વ પ્રશ્ન કે WHO એ કોને પોતાના ટીબી સલાહકાર નિયુક્ત કર્યા? તો આપણો કરેક્ટ આન્સર છે સારંગદેવ છે. અહીંયા સારાદેવ થઈ ગયું છે, પણ અહીંયા લખી દઈશું સારંગદેવ. કોઈ જગ્યાએ ટાઈપિંગ મિસ્ટેક હોય પણ અહીંયા સુધારી દેતા હોઈએ ને આપણો કરેક્ટ આન્સર છે સારંગદેવ. તો સારંગદેવ ટીબી સલાહકાર સમૂહમાં નિયુક્ત થયા છે. ટીબી મુક્ત ભારતના બ્રાન્ડ એમ્બેસેડર દીપા મલિક છે. કોણ છે? દીપા મલિક. વન વર્લ્ડ ટીબી સમિટ વારાણસીમાં યોજાઈ અને ટીબી માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસથી થાય છે. ક્લિયર? સરસ મજાનું કરંટ છે. ટુ ધ પોઈન્ટ. કેન્દ્રીય કાપડ મંત્રાલય નવા લોન્ચ કરવામાં આવેલ કપાસ બ્રાન્ડનું નામ શું રાખ્યું? તો કપડા મંત્રાલયે કસ્તુરી કોટન નામની નવી કપાસની બ્રાન્ડ લોન્ચ કરી. આપણો કરેક્ટ આન્સર છે કસ્તુરી કોટન. વિશ્વ કોટન દિવસ તો 7 ઓક્ટોબરે ઉજવીએ છીએ. ભારત વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં બીજા નંબરે છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં કપાસ ઉત્પાદન થાય છે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ના કમાન્ડર કોણ છે? તો લલિત ગુપ્તા છે. કોણ છે? કમાન્ડર છે લલિત ગુપ્તા. આજના કરંટ અફેર્સનો છેલ્લો પ્રશ્ન. 22મી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. તો 1970 થી પૃથ્વી દિવસ ઉજવાય છે. 28મી જાન્યુઆરી 1969ના રોજ કેલિફોર્નિયાના સાન્ટા બાર્બારાના કાંઠે કૂવામાંથી તેલ નીકળ્યું હતું. શું? તેલ. 3 મિલિયન ગેલન કરતાં પણ વધુ તેલ નીકળ્યું હતું. 10,000થી પણ વધુ સીબર્ડ, ડોલ્ફિન અને ઘણા સમુદ્ર જીવો આ તેલના કારણે નાશ પામ્યા હતા.
આ દુર્ઘટનાની પ્રતિક્રિયા રૂપે 800 ચોરસ માઇલ તેલને ચળકતા જોતા પૃથ્વી દિવસની રચનાનો વિચાર કરવામાં આવ્યો હતો. 22મી એપ્રિલ પર્યાવરણના સમર્થન માટે આ દિવસ ઉજવાય છે. આ દિવસની સ્થાપના ગેલોર્ડ નેલ્સન દ્વારા કરવામાં આવી હતી. ખાસ નોંધ કરવાનું કે આ દિવસની પૃથ્વી દિવસની, અને કદાચ પૂછવી લે કે પ્રથમ પૃથ્વી સંમેલન કઈ જગ્યાએ આયોજિત થયું હતું, તો રિયો ડી જાનેરો. બરોબર, રિયો ડી જાનેરો કઈ જગ્યાએ આવેલ છે? રિયો ડી જાનેરો તો બ્રાઝિલની અંદર આવેલ છે. કઈ જગ્યાએ આવેલ છે? તો બ્રાઝિલની અંદર આવેલ છે રિયો ડી જાનેરો. આ દિવસ ઉજવવાનો હેતુ બીજો શું છે? તો વૈજ્ઞાનિક કારણ પણ છે કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વસંત અને દક્ષિણ ગોળાર્ધમાં પાનખર, બરાબર, પાનખરની ઋતુ હોય છે. બરાબર, પાનખરની ઋતુ હોય છે. 16 થી 22 એપ્રિલ પૃથ્વી સપ્તાહ ઉજવવામાં આવે છે. વિશ્વ પૃથ્વી દિવસનો ધ્વજ, ભાઈ 2 પોઈન્ટ તમારે નોંધ કરવા પડશે. આ પૃથ્વી આખું ક્લિયર કરી દઉં, આખું ક્લિયર કરી અને તમને કહી દઉં કે તમારે શું નોંધ કરવાનું છે પરીક્ષા લક્ષી. તો ચલો આ નોંધ કરો કે આ દિવસ, બરાબર, આ દિવસની સ્થાપના કોણે કરેલી છે? તો ગેલોર્ડ નેલ્સન દ્વારા પૃથ્વી દિવસની સ્થાપના કરવામાં આવેલી છે. અને બીજું, આ પૃથ્વી દિવસનો ધ્વજ કોણે બનાવ્યો હતો? તો રોન કેમ્બોજ. બરાબર, રોન કોમ્બોજ નામના જે વ્યક્તિ છે તેમણે ધ્વજ બનાવ્યો હતો. આ 2 મુદ્દા નોંધ કરો. અને આ વર્ષે 54મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે. ક્લિયર છે? તો આ પૃથ્વી દિવસ વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે 22 પ્રશ્નો હતા 3 દિવસના. બરાબર, 22 પ્રશ્નો હતા. વિડીયોની માહિતી ગમી છે, લાઈક અને કોમેન્ટ કરજો. તમારા જે ગ્રુપો છે તેની અંદર શેર કરજો. અમારો આધાર એક જ છે કે વિદ્યાર્થી મિત્રોને સફળતા અપાવી. ટુ ધ પોઈન્ટ માહિતી છે. અમે કોઈ પણ પ્રકારની અહીંયા અમારી જાહેરાતો કરી અને વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ ટાઈમ અમે પાસ કરતા નથી. ફક્ત અને ફક્ત માહિતી આપીએ છીએ. ઓકે, વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.